નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આજના આ વિડીયોની અંદર હું ડિસ્કસ કરવાનો છું તમારા જીટીયુ ડિપ્લોમા સેમ 1 ના સબ્જેક્ટ વિશે, જેનું નામ છે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ. આજના આ પર્ટિક્યુલર વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ ધ 4th ચેપ્ટર ઓફ કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ, અને આ તમારું લાસ્ટ ચેપ્ટર છે, રાઈટ? તો આજના આ વિડીયોની અંદર આ એક વન શોટ વિડીયો છે, જેમાં આ એક જ વિડીયોમાં આપણે તમારું જે 4th ચેપ્ટર છે એને ફિનિશ કરવાના છીએ, રાઈટ? તો આ વિડીયો ખૂબ જ એક્સાઇટિંગ છે. આની અંદર આપણે જે છે એ ઈમેલ રાઇટિંગ કેવી રીતે કરાય, લેટર રાઇટિંગ કેવી રીતે કરાય, એમાં ઇન્ક્વાયરી કેવી રીતે થાય, કમ્પ્લેન્ટ કેવી રીતે થાય, આ બધી વસ્તુના વિશે આજના આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું. આપણે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ જોઈશું કે જેનાથી તમને ખબર પડે કે કેવી રીતે ઈમેલ લખવાનું હોય છે, કેવી રીતે લેટર લખવાનું હોય છે, રાઈટ? તો અહીંયા તમને ફોર્મેટનો બી ખ્યાલ આવશે અને તમે સારી રીતે જ્યારે આજનો આ વિડીયો જોશો એટલે એક્ઝામમાં તમે કોઈ પણ પ્રકારનો જે ક્વેશ્ચન છે એને તમે અટેન્ડ કરીને આવી શકશો, રાઈટ? તો ચલીએ આપણે શરૂ કરીએ આપણા પહેલા ક્વેશ્ચનથી. આપણે અહીંયા સૌથી પહેલાં સમજવાનું છે ઈમેલ અને લેટર રાઇટિંગ, અને એમાં બી આપણે જે સૌથી પહેલો ફોર્મેટ જોવાના છીએ એ છે તમારા ઇન્ક્વાયરી માટે, રાઈટ? તો અહીંયા પહેલો એક્ઝામ્પલ જો શું લખ્યું છે, રાઇટ એન ઈમેલ ઓફ ઇન્ક્વાયરી ફોર ધ પરચેસ ઓફ લેપટોપ્સ ફોર યોર ઓર્ગેનાઇઝેશન. એટલે કે તમારી ઓર્ગેનાઇઝેશન માટે તમારે લેપટોપ્સ ખરીદવા છે અને એના માટે તમે ઇન્ક્વાયરી કરવા માંગો છો, અને એના માટે તમારે એ શું કરવાનું છે, એક ઈમેલ લખવાનો છે, રાઈટ? તો શું કરશો આના માટે? સૌથી પહેલા જુઓ, અહીંયા તમારે કરવાનું કંઈ જ નથી. સૌથી પહેલા તમે લખશો ટુ, એટલે કે જેને તમે લેટર મોકલવા, તમારો જે ઈમેલ છે એને મોકલવા માંગો છો એનું એડ્રેસ આવશે. તો ઈમેલમાં હંમેશા યાદ રાખો, ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ થાય. ઇલેક્ટ્રોનિક મેલમાં જેમ તમે જીમેલ ખોલીને એમાં મેલ મોકલો છો ને કોઈને, તો આ સિમિલર ફોર્મેટ અહીંયા તમારે ફોલો કરવાનો છે. એટલે કે જેને તમે મેલ મોકલતા હોય એ સૌથી પહેલા આ રીતે તમારે લખવાનું, એટલે કે ટુ. એટલે અહીંયા આપણે જુઓ, ઇન્ક્વાયરી કરવાની છે ફોર ધ પરચેસ ઓફ લેપટોપ્સ, એટલે લેપટોપ્સની કંપનીનું તમારે અહીંયા ઈમેલ એડ્રેસ મેન્શન કરવું પડશે. તો અહીંયા મેં ડેલનું મેન્શન કર્યું છે, જુઓ, delltechnologies@gmail.com, રાઈટ? પછી તમે લખશો ફ્રોમ, એટલે કે જેના થ્રુ, એટલે કે તમે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, તમે કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય, તો તમે તમારી ઈમેલ આઈડી જે હશે એને આ રીતે મેન્શન કરશો, mpcd@gmail.com. એટલે કે જે કંઈ બી તમારી કોલેજનું નામ તમારે લખવું હોય ત્યાં તમે આગળ લખી શકો છો, રાઈટ? તો આ રીતે આ બે વસ્તુ ખબર પડી. અને ઓલવેઝ તમે જ્યારે બી ઈમેલ લખો એટલે ફ્રોમ અને ટુ તમારે આ રીતે લેફ્ટ સાઈડમાં લખવાનું છે, રાઈટ? આ રીતે તમારે ડાબી બાજુમાં લખવાનું રહેશે. પછી નેક્સ્ટ છે તમારે ડિયર સર ઓર મેમ, એ રીતે લખીને તમારે શરૂઆત કરવાની તમારા ઈમેલની, રાઈટ? અહીંયા તમારે જો સબ્જેક્ટ એન્ટર કરવો હોય ને વચ્ચે, તો બી તમે કરી શકો છો. સબ્જેક્ટમાં તમે લખશો કે ભાઈ ઇન્ક્વાયરી અબાઉટ લેપટોપ્સ, બરાબર? લેપટોપ્સ માટેની ઇન્ક્વાયરી, રાઈટ? હવે અહીંયા જુઓ શું લખશું આપણે, વિથ રેફરન્સ ટુ ધ અબોવ સબ્જેક્ટ આઈ વુડ લાઇક ટુ ઇન્વાઇટ કોટેશન ઓર પ્રાઇસ લિસ્ટ ઓફ 50 લેપટોપ્સ એઝ પર ધ ફોલોઈંગ સ્પેસિફિકેશન્સ. એટલે કે અહીંયા તમારે આ સેન્ટેન્સને યાદ રાખી લેવાનું છે કે શરૂઆત તમારી હંમેશા આ રીતે થશે. લખશું શું આપણે, વિથ રેફરન્સ ટુ ધ અબોવ સબ્જેક્ટ આઈ વુડ લાઇક ટુ ઇન્વાઇટ કોટેશન, એટલે કે હું અત્યારે ડેલ કંપનીને કહી રહ્યો છું કે કૃપા કરીને મને કોટેશન આપો, એટલે કે મને તમે શું આપો, કેટલો ખર્ચો થશે એની સ્ટેટમેન્ટ મોકલો, અથવા તો પ્રાઇસ લિસ્ટ બી તમે એને કહી શકો છો કે એટલે તમે એને પ્રાઇસ લિસ્ટ મોકલો 50 લેપટોપ્સની, એટલે કે મારે 50 લેપટોપ જોઈએ છે અને એ 50 લેપટોપ માટેની તમે મને પ્રાઇસ લિસ્ટ મોકલો, અને એના જે સ્પેસિફિકેશન્સ છે એ તમારે અહીંયા મેન્શન કરવાના. સ્પેસિફિકેશન્સ એટલે કે મારે જે 50 લેપટોપ જોઈએ છે એમાં કેવી ક્વોલિટી હોવી જોઈએ, તો એ ક્વોલિટી તમારે આ રીતે એક ટેબલ બનાવવાનું અને એ ટેબલમાં મેન્શન કરવાનું. અહીંયા નંબર મેન્શન કરવાના તમારે આ રીતે, અને સ્પેસિફિકેશન્સ એટલે કે કયા કયા ફીચર્સ તમારે જોઈએ છે એ લેપટોપમાં, બરાબર? તો સ્ક્રીનની સાઇઝ 15 હોવી જોઈએ, પછી રેમ 8 જીબીની હોવી જોઈએ, પછી હાર્ડ ડિસ્ક 1 ટીબીની હોવી જોઈએ, અને પ્રોસેસર i10 હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓ તમે મેન્શન કરી શકો છો. તમે જો ઈચ્છો તો તમે આનાથી બી વધારે સ્પેસિફિકેશન્સ મેન્શન કરી શકો છો, જેમ કે કલર બ્લેક હોવો જોઈએ, બરાબર? તો આ બધી વસ્તુઓ બી તમે એક્સ્ટ્રા જો મેન્શન કરવી હોય તમારા ઈમેલની અંદર તો તમે કરી શકો છો, બરાબર? તો આ રીતે તમે ઇન્ક્વાયરી કરી, તમે પૂછ્યું, ડેલ કંપનીવાળાને તમે પૂછ્યું કે ભાઈ તમારા પાસે શું આવા 50 લેપટોપ અવેલેબલ છે, અને અવેલેબલ હોય તો તમે મને એની પ્રાઇસ લિસ્ટ મોકલો જેમાં આ રીતના સ્પેસિફિકેશન્સ હોય, બરાબર? પછી તમે શું લખશો, જુઓ, કાઇન્ડલી પ્રોવાઈડ યોર કોટેશન. કોટેશન એટલે કે તમારી પ્રાઇસની સ્ટેટમેન્ટ મને મોકલો અલોંગ વિથ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, અને એમાં તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બી તમે રાખજો કે ભાઈ તમારા શું શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, તમને ક્યાં સુધી પેમેન્ટ જોઈએ છે, બરાબર? ક્યાં સુધીમાં તમે ઓર્ડર મોકલશો, આ બધી વસ્તુઓ બી અમને જવાબમાં મોકલો. એમ આવું તમે ઇન્ક્વાયરીમાં એમને લખીને પૂછશો વિધિન 30 ડેઝ, એટલે કે 30 દિવસની અંદર આ વસ્તુ તમારે મને કરીને મોકલવાની છે. પછી થેન્ક યુ, યોર્સ ટ્રુલી, અને પછી અમર મિશ્રા. આ તો તમારે ગાંઠ બાંધી લેવાનું, આ તો લખવાનું જ થશે. દરેક
ભલે ઈમેલ હોય, ભલે લેટર હોય, ભલે ગમે તે હોય, આ લાસ્ટનો ફોર્મેટ સેમ રહેશે. આ રીતે થેન્ક યુ પછી યોર્સ ટ્રુલી કરીને તમારે તમારું નામ લખવાનું. એટલે કે ભાઈ એમપીસીડી જે છે, એમપીસીડી ઓર્ગેનાઇઝેશન, એના તરફથી કોણ મેલ લખી રહ્યું છે એનું નામ અહીંયા નીચે આવશે કે ભાઈ અમર મિશ્રા જે છે એ આ ઈમેલને અત્યારે લખી રહ્યા છે, રાઈટ. તો આ રીતે તમે તમારા ઈમેલને જે છે એ લખશો, રાઈટ. આઈ હોપ કે તમને આ વસ્તુ સરખી રીતે સમજાઈ ગઈ છે. તો જ્યારે બી ઈમેલ કહેશે ને, ઈમેલ એટલે આ રીતે તમારે લેફ્ટ સાઈડમાં લખવાનું, રાઈટ. હવે આ સિમિલર ક્વેશ્ચનને આપણે જોઈએ જ્યારે આપણે લેટર ફોર્મેટમાં લખવાનું હોય ત્યારે, રાઈટ. તો અહીંયા શું લખ્યું છે જુઓ, રાઇટ અ લેટર ઓફ ઇન્ક્વાયરી, એટલે કે તમારે ઇન્ક્વાયરી માટે ફરીથી અહીંયા લેટર લખવાનું છે. અહીંયા આપણે ઉપર શું લખ્યું હતું, ઈમેલ લખ્યું હતું, પણ હવે આપણે શું લખવાનું છે, લેટર લખવાનું છે. ફોર ધ પરચેઝ ઓફ લેપટોપ્સ ફોર યોર ઓર્ગેનાઇઝેશન, એટલે કે તમારી સંસ્થા માટે તમારે લેપટોપ્સ ખરીદવા છે અને એના માટે તમે ઇન્ક્વાયરી કરશો લેપટોપની કંપની સામે, એના માટેનું તમારે અહીંયા શું લખવાનું છે, લેટર લખવાનું છે. સૌથી પહેલાં તમે શું કરશો, તમારી જે કોલેજ હશે, ધારો કે તમે નામ લખશો આ રીતે XYZ પોલિટેકનિક, બરાબર. એટલે આ જે છે અહીં આ સાઈડ જે જમણી બાજુ જે વસ્તુ આવશે, શું આવશે, જે વ્યક્તિ લેટર લખી રહ્યો છે એનું સરનામું આવશે, બરાબર. લેફ્ટ સાઈડ તમારું રાઈટ સાઈડ, સોરી, આ રાઈટ સાઈડ શું આવશે તમારું, હંમેશા આ રાઈટ સાઈડ જે વ્યક્તિ લેટર લખી રહ્યો છે એનું સરનામું આવશે અને ડેટ આવશે, એટલે કે જે ડેટના દિવસે તમે તમારું લેટર લખો છો એ આવશે, બરાબર. તો સૌથી પહેલા આપણે શું લખ્યું, XYZ પોલિટેકનિક, એ જે કેમ્પસમાં આવે છે કેમ્પસનું નામ, એટલે કે એમપીસીડી કેમ્પસ, પછી નીચે લખવાનું જે સેક્ટરમાં આવતું હોય એ અને અમદાવાદ, બરાબર. અને પછી જે ડેટ ઉપર તમે આ લેટર લખતા હોય એ ડેટ, રેડી. એના પછી તમે આ તમારી ડાબી બાજુમાં તમે શું લખશો, જેને તમે ઇન્ક્વાયરી માટે લેટર મોકલી રહ્યા છો, એટલે કે તમારે લેપટોપ ખરીદવા છે તો તમે લેપટોપની કંપનીનું અહીંયા સરનામું લખશો, એટલે કે ડેલ ટેકનોલોજીસ, બરાબર. પછી આશ્રમ રોડ, અમદાવાદ, પછી આટલી વસ્તુ તમે લખી દીધી, એમનો એડ્રેસ લખી દીધું, અને એના પછી તમે લખશો સબ્જેક્ટ, એટલે કે ભાઈ સબ્જેક્ટ શું છે, તો લેટર ઓફ ઇન્ક્વાયરી ફોર લેપટોપ્સ, બરાબર. આ સિમિલર સબ્જેક્ટ તમારે અહીંયા બી લખી દેવાનું, આ રીતે આ ફ્રોમ લખ્યું અને પછી અહીંયા ડિયર સર ઓર મેડમના ઉપરની લાઈનમાં તમારે લખવાનું આ રીતે સબ્જેક્ટ, બરાબર. તો આ રીતે સબ્જેક્ટ તમે મેન્શન ત્યાં કરી દેજો, રાઈટ. સો લેટર ઓફ ઇન્ક્વાયરી ફોર લેપટોપ્સ. પછી તમે શું લખશો જુઓ, ડિયર સર ઓર મેડમ, અહીંયાથી તો વાર્તા સેમ જ છે, જે આ ઉપર આપણે લખ્યું હતું એ સિમિલર વસ્તુ તમારે અહીંયા લખવાની રહેશે. એટલે તમે અહીંયા શું લખશો જુઓ, Dear sir or madam, with reference to the above subject, I would like to invite quotation or price list of 50 laptops as per the following specifications. જે સ્પેસિફિકેશન્સ હોય એ પ્રમાણે તમારે મેન્શન કરી દેવાનું. હવે અહીંયા સ્પેસિફિકેશન્સ આપણે શું રાખીશું, તો સ્પેસિફિકેશન્સમાં એ જ કે ભાઈ સ્ક્રીન સાઇઝ 15, RAM 8GB, હાર્ડ ડિસ્ક 1TB, પ્રોસેસર i10, એટલે કે જે વસ્તુ આપણે અહીંયા મેન્શન કરી હતી, બરાબર, ઈમેલ લખતી વખતે એ સિમિલર વસ્તુ તો અહીંયા તમારે લેટરમાં બી મેન્શન કરવાની છે. અને આ નીચેનું ફોર્મેટ બી એકદમ સિમિલર રહેશે, જુઓ ઈમેલના જેવો જ રહેશે. એટલા માટે કહું છું કે લેટર અને ઈમેલમાં કોઈ જ ડિફરન્સ નથી, ખાલી ડિફરન્સ તમારા આ ઇનિશિયલ ફોર્મેટનો છે. શરૂઆતનો જે ફોર્મેટ હોય ને એમાં તમારે લેટરમાં શું હોય કે આ જમણી બાજુ તમારે તમારો પોતાનો એડ્રેસ લખવાનું અને ડાબી બાજુ તમે જેને ઇન્ક્વાયરી લેટર મોકલી રહ્યા છો એનું એડ્રેસ. બાકી બધી વસ્તુ અહીંયા સેમ જ રહેશે, રાઈટ. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ છે રિપ્લાય ટુ ઇન્ક્વાયરી, એટલે કે હવે તમારે જ્યારે ઈમેલ અથવા તો લેટર લખવું હોય અને તમે ઇન્ક્વાયરીનો રિપ્લાય કરવા માંગો છો, રાઈટ. તો એ કેસમાં તમે કેવી રીતે કરશો, એટલે કે સામેવાળા વ્યક્તિએ તમને ઇન્ક્વાયરી કરી દીધી અને હવે તમારે એ ઇન્ક્વાયરીનો જવાબ આપવાનો છે. તો તમે કેવી રીતે આપશો, જો અહીંયા એક્ઝામ્પલ જોઈએ આપણે. ઓન બિહાફ ઓફ મોડર્ન ટૂલ્સ ચેન્નઈ, બરાબર, ડ્રાફ્ટ એન્ડ ઈમેલ ઓફ રિપ્લાય ટુ ઇન્ક્વાયરી, એટલે કે તમારે એક રિપ્લાય આપવાનો છે ઇન્ક્વાયરીનો, એક તમે કેવી રીતે આપશો. અને અહીંયા આપણે શું લખવાનું છે ભાઈ, ઈમેલ લખવાનો છે, રાઈટ. ઈમેલમાં સૌથી પહેલા આપણે શું કરીશું, જુઓ ફ્રોમ, એટલે કે જેના દ્વારા મોકલવામાં આવી રહ્યો છે તે, તો કોણ મોકલ્યું છે, જુઓ ઓન બિહાફ ઓફ મોડર્ન ટૂલ્સ ચેન્નઈ, તો modern-tools@gmail.com એમનું ઈમેલ એડ્રેસ આવી ગયું. પછી તમે જેને મોકલતા હોય એ, એટલે કે to skauto@gmail.com, બરાબર. આટલું લખ્યા પછી તમારે લખવાનું છે ડિયર સર ઓર મેડમ, એટલે અહીંયા તમને સામેવાળા વ્યક્તિએ કંઈક ઇન્ક્વાયરી કરી, હવે તમે શું કરો છો, એનો રિપ્લાય આપો છો, એટલે કે રિપ્લાય ટુ ઇન્ક્વાયરી, બરાબર. તો અહીંયા જે મોડર્ન ટૂલ્સ વાળા જે છે એ શું કરશે, હવે એ ઇન્ક્વાયરીનો રિપ્લાય કરશે. તો અહીંયા સૌથી પહેલા તમારે શું કરવાનું, જ્યારે બી તમને કે ભાઈ રિપ્લાય આપો ઇન્ક્વાયરીનો, તો એ કેસમાં તમારે સૌથી પહેલા લખવાનું થેન્ક યુ ફોર યોર લેટર ઓફ ઇન્ક્વાયરી, એટલે કે તમારા લેટર ઓફ ઇન્ક્વાયરી માટે ધન્યવાદ. વી આર હેપી ટુ ઇન્ફોર્મ યુ ધેટ we will be able to execute or send your order as per the following conditions, એટલે કે હવે તમારે કન્ડિશન્સ બધી મેન્શન કરવાની, બરાબર. અમે બહુ ખુશ છીએ તમને કહેવામાં કે અમે તમારો ઓર્ડર જે છે એ એક્ઝિક્યુટ કરીશું, એટલે કે તમે જે વસ્તુઓની માંગણી કરી છે એ વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરીશું, પણ એમાં આ બધી કન્ડિશન્સ રહેશે, એટલે કે આ શરતો રહેશે. તો શરતો શું છે, જુઓ અહીંયા તમારે બધી કન્ડિશન્સ મેન્શન કરવાની, અને આ જે કન્ડિશન્સ હશે ને એ તમારા દરેક રિપ્લાય ઓફ ઇન્ક્વાયરી વાળા ઈમેલની અંદર તમે મેન્શન કરી શકો છો, બરાબર. આ સેમ વસ્તુ તમારે લખવાની છે. સૌથી પહેલા શું લખશો તમે,
એડવાન્સ પેમેન્ટ ઓફ 80% ઓફ ટોટલ બિલ, એટલે કે ટોટલ બિલનું જે 80% છે એનું તમારે એડવાન્સ પેમેન્ટ કરવું પડશે. પછી ફ્રાઇટ ચાર્જ એક્સ્ટ્રા, એનો મતલબ શું છે કે વસ્તુ તમારા સુધી અમે મોકલાવીશું, એનો જે ટ્રાન્સપોર્ટનો ખર્ચો લાગશે એના ચાર્જિસ અલગથી લાગશે. પછી 30 days ઓફ ટાઈમ ફોર સેન્ડિંગ ધ ઓર્ડર, એટલે કે ઓર્ડરને મોકલવા માટે અમને 30 દિવસનો સમય જોઈશે. અને વેલિડિટી ઓફ કોટેશન ઇઝ 45 days ઓનલી, એટલે કે આ જે તમને સ્ટેટમેન્ટ અમે મોકલી રહ્યા છીએ, કોટેશન જે તમે માગ્યું હતું, બરાબર, આ રીતે અહીંયા ખબર છે ને આપણે આ રીતે કોટેશન માંગતા હતા, જેમ તમે ઇન્ક્વાયરી કરો છો ત્યારે તમે કોટેશન માંગો છો, અને જ્યારે તમે રિપ્લાય આપશો એટલે તમે શું કહેશો કે આ જે કોટેશન છે, આ જે હું તમને સ્ટેટમેન્ટ મોકલું છું એની વેલિડિટી 45 દિવસની જ છે. સો વી હોપ દેટ યુ વિલ ફાઇન્ડ અવર કોટેશન રિઝનેબલ, એટલે કે હું એવી આશા રાખું છું કે તમને અમારો જે આ કોટેશન છે, એટલે કે આ જે પ્રાઇસનું સ્ટેટમેન્ટ છે એ વ્યાજબી લાગશે, એટલે કે રિઝનેબલ લાગશે. વી લુક ફોરવર્ડ ટુ રિસીવિંગ ઓર એક્સપેક્ટ ટુ રિસીવ યોર ઓર્ડર સૂન, એટલે કે હવે અમે તમારું ફાઇનલ ઓર્ડર જે છે એને રિસીવ કરવા માટે એક્સપેક્ટ કરીએ છીએ, એની આશા રાખીએ છીએ. પછી થેન્ક યુ યોર્સ ટ્રુલી LK નાયર, આ તો કોમન જ રહેશે, એટલે કે આ જે વ્યક્તિ ઈમેલ લખે છે એનું નામ અહીંયા નીચે આવી જશે, રાઈટ. હવે આ તો આપણે ઈમેલ જોયો. એ જ રીતે જો તમારે રિપ્લાય ટુ ઇન્ક્વાયરીનો લેટર જોવો હોય કે એનો લેટર કેવી રીતે હશે, તો એમાં શું કરવાનું, કંઈ જ નહીં. જે વ્યક્તિ લેટર લખે છે એનો જે એડ્રેસ આવશે એ કઈ બાજુ આવશે ભાઈ, જમણી બાજુ. તો જમણી બાજુ આપણે મોડર્ન ટૂલ્સ MG રોડ ચેન્નઈ આ રીતે લખી દીધું. પછી જે ડેટે તમે લેટર લખતા હોય એ ડેટ લખશો, એટલે કે December 27, 2024 આ રીતના ફોર્મેટમાં તમારે શું લખવાની, ડેટ લખવાની, એટલે કે જે દિવસે તમે લેટર લખતા હશો એની ડેટ આવી ગઈ. પછી જેને તમે લેટર લખી રહ્યા છો એનું અહીંયા નામ આવશે, એટલે કે SK ઓટોમોબાઈલ, એનો જે એડ્રેસ હશે એ અલકાપુરી વડોદરા, અને પછી તમારો સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ શું છે ભાઈ આપણો, રિપ્લાય ટુ લેટર ઓફ ઇન્ક્વાયરી, એટલે કે લેટર ઓફ ઇન્ક્વાયરીનો તમે જવાબ આપી રહ્યા છો. તો અહીંયા તમે અહીંયાથી શરૂઆત એ જ વસ્તુ આવશે. જુઓ, ડિયર સર ઓર મેડમ, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ ઇન્ક્વાયરી. વી આર હેપી ટુ ઇન્ફોર્મ યુ દેટ વી વિલ બી એબલ ટુ એક્ઝિક્યુટ ઓર સેન્ડ યોર ઓર્ડર એઝ પર ધ ફોલોઈંગ કન્ડિશન્સ. અને આ જે કન્ડિશન્સ છે ને બધી, આ ઉપર આપણે જે ડિસ્કસ કરી એ જ કન્ડિશન અહીંયા લખવાની છે, બરાબર. એટલે જુઓ, લેટર અને ઈમેલમાં કોઈ જ ફરક નથી, બધી વસ્તુ એઝ ઇટ ઇઝ જ છે. જુઓ, આ જે વસ્તુ હતી એ જ વસ્તુ અહીં આપણે લખી છે. અને લાસ્ટમાં થેન્ક યુ યોર્સ ટ્રુલી LK નાયર, આ રીતે તમારો લેટર પૂરો થઈ ગયો, રાઈટ. બહુ સિમ્પલ છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. નેક્સ્ટ આપણે વાત કરીશું ઓર્ડરની. જ્યારે તમે ઓર્ડર કરવા માંગતા હોય તો તેવા સમયે તમે કેવો ઈમેલ લખશો, કેવો લેટર લખશો, એના વિશે હવે આપણે વાત કરીશું. તો એક્ઝામ્પલ શું છે, જુઓ, ડ્રાફ્ટ એન ઈમેલ ફોર પ્લેસિંગ એન ઓર્ડર ફોર સ્ટેશનરી આઇટમ્સ ફોર યોર ઓફિસ, એટલે કે તમે હવે ઓર્ડર પ્લેસ કરવા માંગો છો, રાઈટ. એટલે થશે કેવું કે માની લો કે આ જે હતું એ તમને શું કર્યું, રિપ્લાય આપ્યો તમારી ઇન્ક્વાયરીનો, એટલે કે તમને કોટેશન સ્ટેટમેન્ટ મોકલ્યું, અને હવે ફાઇનલ ઓર્ડર તમે પ્લેસ કરશો. અહીંયા લાસ્ટમાં અમને પૂછ્યું હતું, ખબર છે, વિલ લુક ફોરવર્ડ ટુ રિસીવિંગ ઓર એક્સપેક્ટ ટુ રિસીવ યોર ઓર્ડર સૂન, એટલે અમે તમારા ઓર્ડર માટે વેઇટ કરી રહ્યા છે. તો હવે જ્યારે તમે એ વેઇટ કરી રહ્યા વાળો તમને ઈમેલ મળ્યો, લેટર મળ્યો, એટલે હવે તમે એને કન્ફર્મ કરશો, એટલે કે ઓર્ડરના તમે પ્લેસ કરશો. તો એ પ્લેસ કરવા માટે જે તમે ઈમેલ લખશો એ આ રીતે લખાશે. શું લખશો તમે, જુઓ, ફ્રોમ xyz@gmail.com, એટલે કે તમારી જે ઓર્ગેનાઇઝેશન હોય એનું જે કંઈ બી નામ હોય એનું ઈમેલ એડ્રેસ, એટલે કે xyz@gmail.com આપણે અહીંયા ઉદાહરણ તરીકે લઈ લીધું. અને ટુ, એટલે કે જે સંસ્થાને તમે મોકલવા માંગો છો એનો અહીંયા ઈમેલ એડ્રેસ આવશે. અને પછી તમારે લખવાનો તમારો સબ્જેક્ટ વિચ ઇઝ ઓર્ડર ફોર સ્ટેશનરી આઇટમ્સ, એટલે કે તમે સ્ટેશનરી આઇટમ્સ માટે શું કરવા માંગો છો, ઓર્ડર કરવા માંગો છો. આ તમારો સબ્જેક્ટ થઈ ગયો, બરાબર. સ્ટેશનરીની આઇટમો તમારે મંગાવી છે. પછી તમે શું લખશો, ડિયર સર ઓર મેડમ, એટલે આ બી કોમન જ છે. પછી શું લખશો, જુઓ, થેન્ક યુ વેરી મચ ફોર યોર કોટેશન, એટલે કે જે તમે તમારું રિપ્લાય આપ્યું મને, બરાબર, જે મેં ઇન્ક્વાયરી કરી હતી એનું તમે જે મને કોટેશન મોકલ્યું, એ કોટેશન મોકલાવવા માટે હું તમારું ધન્યવાદ કરું છું, બરાબર. અથવા તો એને આપણે પ્રાઇસ લિસ્ટ બી કહી શકીએ છીએ સ્ટેશનરી આઇટમ્સની. વી આર પ્લીઝડ ઓર હેપી ટુ પ્લેસ એન ઓર્ડર ફોર ધ સ્ટેશનરી આઇટમ્સ, એટલે કે અમે ખૂબ જ ખુશ છીએ ઓર્ડર પ્લેસ કરવા માટે ફોર ધ સ્ટેશનરી આઇટમ્સ એઝ પર ધ અટેચ્ડ લિસ્ટ. We have also attached a check for ₹86,000 as an advance payment, એટલે કે એ લોકોએ જો તમને એડવાન્સ પેમેન્ટનું લખ્યું હોય, જેમ અહીંયા આપણે લખ્યું હતું ને કે ભાઈ 80% ઓફ ધ ટોટલ બિલ અમારે જોઈએ એડવાન્સમાં, તો એ એડવાન્સ પેમેન્ટ એ લોકોએ શું કર્યું, અહીંયા લખી દીધું કે ભાઈ વી હેવ ઓલ્સો અટેચ્ડ અ ચેક, કે આ લેટર સાથે, મતલબ આ ઈમેલ સાથે અમે જે ચેક છે 86,000નો એ બી શું કરી દીધું છે, અટેચ કરી દીધું છે એડવાન્સ પેમેન્ટ તરીકે, બરાબર. પછી શું લખશો, વીલ લુક ફોરવર્ડ ટુ રિસીવિંગ ઓર એક્સપેક્ટ ટુ રિસીવ ધ ઓર્ડર સૂન, એટલે કે અમે ઓર્ડરને રિસીવ કરવા માટે જે છે એ લુક ફોરવર્ડ કરીએ છીએ, એટલે કે અમે વેઇટ કરીશું અમારા ઓર્ડર માટે, બરાબર. અને આ રીતે તમારો જે ઈમેલ છે એ તમે ઓર્ડરને પ્લેસ કરવા માટે જો તમને પૂછશે કે ભાઈ પ્લેસિંગ એન ઓર્ડર, તો આ રીતે તમે લખી દેશો, રાઈટ. અને પછી લખશો તમે થેન્ક યુ યોર્સ ટ્રુલી NK જોશી, એટલે કે જે વ્યક્તિ આ ઈમેલ લખતો હશે એનું અહીંયા નામ આવી જશે, રાઈટ. હવે સિમિલરલી જો તમારે લેટર લખવું હોય, લાઈક ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ધ લેટર ફોર પ્લેસિંગ એન ઓર્ડર, તો તમે કેવી રીતે લખશો, સિમ્પલ વસ્તુ છે. અહીંયા સૌથી પહેલા તમારું
જે ઓર્ગેનાઇઝેશન છે એનું નામ આવશે, એટલે કે XYZ પોલિટેકનિક. એનું જે કેમ્પસ છે એનું કેમ્પસનું નામ આવશે, કયા સેક્ટરમાં છે એ લખી દીધું, અને કઈ સિટીમાં છે એ લખી દીધું, અને જે ડેટ ઉપર તમે લેટર લખો છો એ ડેટ લખી દીધી. અને પછી જેને તમે મોકલો છો આ ઓર્ડર પ્લેસ કરવા માટેનું લેટર, એનું તમે અહીંયા લખશો. તો નવનીત સ્ટેશનરીના પાસેથી આપણે સ્ટેશનરી આઇટમ લેવી હતી, એટલે આપણે લખ્યું નવનીત સ્ટેશનરી, એનો એડ્રેસ એટલે કે કયા રોડ ઉપર પડે છે એ, અને કઈ સિટીમાં છે એ. અને પછી આપણે લખ્યું એનો સબ્જેક્ટ. તો સબ્જેક્ટ શું હતો ભાઈ? ઓર્ડર ફોર સ્ટેશનરી આઇટમ્સ, કે ભાઈ અમારે સ્ટેશનરી આઇટમ્સનો ઓર્ડર આપવો છે. અને ડિયર સર ઓર મેડમ કરીને અહીંયા જે કંઈ બી વાર્તા લખી છે એ સિમિલર ટુ ધીસ વન, બરાબર? આપણે જે અહીંયા વાત કરી એ જ વસ્તુ અહીંયા તમારે ફરીથી લખવાની છે. અને લાસ્ટમાં જે તમારું નામ હોય એ બધું અહીંયા એ બધું એઝ ઇટ ઇઝ રહેશે, સેમ રહેશે. ખાલી આ ઉપરનો જે ફોર્મેટ છે, બરાબર, કે ભાઈ કેવી રીતે તમે તમારો એડ્રેસ લખશો, તો તમારો એડ્રેસ જે છે એ જમણી બાજુ આવશે, અને જેને લખી રહ્યા છો એનું આ રીતે ડાબી બાજુ આવશે. રાઈટ? સિમ્પલ. તો આગળ વધીએ. હવે આગળ આપણે વાત કરીશું કમ્પ્લેન્ટ લેટર વિશે, એટલે કે જ્યારે કોઈ વસ્તુની તમારે કમ્પ્લેન્ટ કરવી હોય તો તમે કેવી રીતે કરશો. સો અહીંયા તમારે એક ઈમેલ લખવાનો છે કમ્પ્લેન્ટનો, ટુ સ્વાગત ફર્નિચર્સ આસ્કિંગ ફોર કમ્પન્સેશન એઝ યુ ફાઉન્ડ સમ ઓફ ધ પીસીસ ઓફ ફર્નિચર ડિલિવર્ડ ઇન ડેમેજ્ડ કન્ડિશન. કમ્પેન્સેશન એટલે કે મુઆવજો. તમે મુઆવજો માંગો છો, એટલે કે અહીંયા શું છે જુઓ, તમે કમ્પ્લેન્ટ લેટર કરો છો. કોને મોકલો છો આ લેટર? તમે સ્વાગત ફર્નિચરને મોકલો છો, કેમ કે એ લોકોએ જે ફર્નિચર મોકલાયું હતું, જ્યારે તમે ઓર્ડર પ્લેસ કર્યો એટલે એ લોકોએ જે ફર્નિચર મોકલાયું હતું એમાંથી અમુક વસ્તુઓ ડેમેજ્ડ છે, બરાબર? તો એના માટે હવે તમે કમ્પ્લેન કરવા માંગો છો. તો કમ્પ્લેન કોને કરશો? તમે જુઓ અહીંયા તમે સૌથી પહેલા લખશો ફ્રોમ, કેમ કે આપણે ઈમેલની વાત કરીએ છીએ, એટલે કે જેના તરફથી તમે ઈમેલ લખો છો એ, એટલે કે ફ્રોમ apexlimited@gmail.com, બરાબર? એટલે અહીંયા તમારું આવી જશે ઈમેલ એડ્રેસ. પછી આવશે ટુ, એટલે કે જેને લખી રહ્યા છો એ, એનો એડ્રેસ આવશે, એટલે કે મોડર્ન ફર્નિચરને આપણે મોકલીએ છીએ @gmail.com. પછી સબ્જેક્ટ, કે ભાઈ સબ્જેક્ટ શું છે તમારા આ ઈમેલનું, તો તમે લખશો ડેમેજ્ડ ઓર્ડર ઓર ફર્નિચર, કે ભાઈ ડેમેજ્ડ ઓર્ડર આવ્યો છે અમારા પાસે. પછી લખશો ડિયર સર ઓર મેડમ, વી હેવ પ્લેસ્ડ એન ઓર્ડર ફોર ધ પરચેઝ ઓફ ઓફિસ સ્ટેશનરી ઓન October 3, 2021. એટલે કે ભાઈ 3 ઓક્ટોબર 2021ના દિવસે અમે જે છે ઓફિસના માટે સ્ટેશનરીનો શું કર્યું હતું ભાઈ? ઓર્ડર પ્લેસ કર્યો હતો, બરાબર? એટલે આ તમારે સૌથી પહેલી સ્ટેટમેન્ટ રાખવાની, કે ભાઈ તમે કઈ તારીખે કઈ વસ્તુનો ઓર્ડર પ્લેસ કર્યો હતો એના વિશે તમે સૌથી પહેલા અહીંયા ઉલ્લેખ કર્યો. પછી however, અથવા તો તમે બટ બી લખી શકો છો, બટ when the furniture arrived at our office, એટલે કે ફર્નિચર જ્યારે અમારા ઓફિસે આવ્યું, we found that 33 chairs are in damaged condition. અમને જાણવા મળ્યું કે 33 ખુરશીઓ એવી હતી ફર્નિચરમાં જે ડેમેજ્ડ હતી, બરાબર? એટલે એમાં કંઈક ભાગી ગયું છે, તૂટી ગયું છે. therefore, તેથી we request you to cancel our order and compensate the amount of the chairs at the earliest. એટલે કે હવે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ અમારો ઓર્ડર કેન્સલ કરો, કેમ કે તમે ડેમેજ ફર્નિચર અમને મોકલ્યું છે, એટલે હવે અમે તમારા પાસેથી વસ્તુ ખરીદવા નથી માંગતા, અને અમારા જે પૈસા છે એમને પાછા આપી દો. કમ્પન્સેટ ધ અમાઉન્ટ ઓફ ધ ચેર્સ એટ ધ અર્લીસ્ટ, એટલે ખુરશીઓને જે પૈસા હતા એ અમને પાછા આપી દો, બરાબર? વી લુક ફોરવર્ડ ટુ હિયરિંગ ફ્રોમ યુ સૂન, એટલે આ લખી દેવાનું કે ભાઈ અમે તમારા પાસેથી સાંભળવા માંગીએ છીએ ટૂંકથી ટૂંક સમયની અંદર. પછી થેન્ક યુ લખીને યોર સ્ટોરી લખીને તમારું નામ, એટલે કે જે વ્યક્તિ આ ઈમેલ લખે છે એનું નામ આવી જશે. રાઈટ? સો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ છે તમારે સિમિલર વસ્તુ લખવાની છે, પણ હવે અહીંયા તમારે શું લખવાનું છે? લેટર લખવાનું છે. તો લેટર ઓફ કમ્પ્લેન્ટ ટુ સ્વાગત ફર્નિચર્સ. તો એમાં કંઈ જ નથી કરવાનું. જમણી બાજુ શું આવશે ભાઈ? જમણી બાજુ આવશે તમારો એડ્રેસ, એટલે કે એપેક્સ લિમિટેડ નિયર નેશનલ હાઈવે સુરત. પછી તમારી ડેટ, જે ડેટના દિવસે તમે લેટર લખો છો એ, અને આ બાજુ આવી જશે તમારી ડાબી બાજુ જે વ્યક્તિને તમે આ લેટર લખી રહ્યા છો કમ્પ્લેન્ટ માટેનો, એનું એડ્રેસ, એટલે કે મોડર્ન ફર્નિચર, નરીમન પોઈન્ટ, મુંબઈ. પછી સબ્જેક્ટ, એટલે કે અહીંયાથી તો બધી વસ્તુ સેમ ટુ સેમ, બરાબર? આ જે સબ્જેક્ટ લખ્યો હતો એ રીતે સબ્જેક્ટ ડિયર સર ઓર મેડમ લખીને આ રીતે જે આપણે પેરેગ્રાફ લખ્યો હતો ઈમેલની અંદર, એ સિમિલર વસ્તુ તમારે અહીંયા લખવાની છે. જુઓ, સબ્જેક્ટ આવી ગયો ડિયર સર ઓર મેડમ, અને એના એ પેરેગ્રાફ અહીંયા લખેલો છે, એના એ પેરેગ્રાફ લખ્યો છે, અને અહીંયા બી બધું એના એ સેમ ટુ સેમ જ રહેશે. તો આ રીતે તમે તમારો લેટર જે છે કમ્પ્લેન્ટ માટેનું લખી શકો છો. નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ છે ભાઈ તમારું એડજસ્ટમેન્ટ લેટર. એડજસ્ટમેન્ટ લેટર શું છે? કે તમે જ્યારે તમને કોઈ કમ્પ્લેન્ટ લેટર મળે છે, એટલે કે સામેવાળી જે ઓર્ગેનાઇઝેશન છે એ તમને કોઈ કમ્પ્લેન્ટ લેટર મોકલે છે, તો એના રિપ્લાયમાં તમે જે લેટર મોકલો છો એને કહીશું આપણે એડજસ્ટમેન્ટ લેટર. સો યુ હેવ રિસીવ્ડ અ કમ્પ્લેન્ટ લેટર ફ્રોમ સ્વાગત ઇન્ફોટેક, એટલે કે સ્વાગત ઇન્ફોટેકમાંથી તમને એક કમ્પ્લેન્ટ લેટર મળ્યું છે રિગાર્ડિંગ ધ ડિલે ઇન ધ એક્ઝિક્યુશન ઓફ ધેર ઓર્ડર. એટલે કે એ લોકોએ કંઈક ઓર્ડર કર્યો હશે, પણ હજુ સુધી એમનો ઓર્ડર એમના સુધી નથી પહોંચ્યું, એના કારણે એ લોકોએ કમ્પ્લેન્ટ લેટર મોકલ્યું છે કે ભાઈ કેમ હજુ સુધી ઓર્ડર નથી આવ્યો. એટલે તમારે એના જવાબમાં એક ઈમેલ મોકલવાનો છે.
બરાબર. તો ઈમેલ કોણ મોકલી રહ્યું છે અહીંયા? એટલે કે આપણે શું છીએ? તો વી આર લિનોવો ઇન્ડિયા. તો તમારે ફ્રોમમાં લખવાનું કે જે વ્યક્તિ તમારું ઈમેલ મોકલી રહ્યો હોય એનું એડ્રેસ, એટલે ફ્રોમ લિનોવો ઇન્ડિયા @gmail.com. ટુમાં કોનો એડ્રેસ આવશે? સ્વાગત ઇન્ફોટેકનો આવશે. અને પછી સબ્જેક્ટમાં તમે લખશો એડજસ્ટમેન્ટ લેટર, એટલે કે ભાઈ આ એક એડજસ્ટમેન્ટ લેટર છે, એટલે તમે સબ્જેક્ટમાં શું લખશો? એડજસ્ટમેન્ટ લેટર. પછી અહીંયા તમારે લખવાનું ડિયર સર ઓર મેડમ કરીને શરૂઆત કરવાની, અને સૌથી પહેલા તો માફી માંગવાની કે વી આર સોરી ફોર ધ ડિલે ઇન ધ એક્ઝિક્યુશન ઓફ યોર ઓર્ડર ઓફ 80 લેપટોપ્સ, કે ભાઈ તમે જે તમારા 80 લેપટોપ્સનો ઓર્ડર કર્યો હતો એનું એક્ઝિક્યુશન થવામાં, તમારા સુધી પહોંચાડવામાં જે ડિલે થયું છે એના માટે અમે માફી માંગીએ છીએ. ધીસ ડિલે હેઝ બીન કોઝડ ડ્યુ ટુ ધ સ્ટ્રાઇક ઓફ ધ ટ્રાન્સપોર્ટર્સ ઓલ ઓવર ઇન્ડિયા. એટલે આ ડિલેનું પછી તમારે કારણ કહેવાનું કે આ જે ડિલે છે એ કેમ થઈ રહ્યું છે. સો ધીસ ડિલે હેઝ બીન કોઝડ ડ્યુ ટુ ધ સ્ટ્રાઇક એટલે કે હડતાલ. અત્યારે જેટલા બી ટ્રાન્સપોર્ટર્સ છે કે જે મટીરિયલને તમારા સુધી પહોંચાડશે, લેપટોપને તમારા સુધી પહોંચાડશે, એ બધા અત્યારે હડતાલ ઉપર છે આખા ભારતની અંદર, અને એના કારણે ધીસ હેઝ ક્રિએટેડ ધ ડિલે ઇન ધ એક્ઝિક્યુશન ઓફ અધર ઓર્ડર્સ ઓલ્સો. એટલે આના લીધે જે બીજા બધા ઓર્ડર હતા અમારા એમાં બી અત્યારે ડિલે થઈ રહ્યું છે, એમાં બી અત્યારે લેટ થઈ રહ્યું છે. હાઉએવર, પણ વી હેવ ડિસાઇડેડ ટુ સેન્ડ યોર ઓર્ડર થ્રુ પોસ્ટલ સર્વિસ, એટલે કે અમે તમારો જે ઓર્ડર છે એ પોસ્ટલ સર્વિસ થ્રુ મોકલાવી દઈશું, વિચ વિલ રીચ યુ ઇન 3 વર્કિંગ ડેઝ. એટલે કે 3 દિવસની અંદર તમારો ઓર્ડર જે છે એ અમે પોસ્ટલ સર્વિસના માધ્યમથી તમારા સુધી પહોંચાડી દઈશું. વી સિન્સિયરલી અપોલોજાઇઝ એટલે કે માફી માંગીએ છીએ ટુ યુ ફોર ધ ડિલે એન્ડ એશ્યોર યુ ઓફ આર બેસ્ટ સર્વિસીસ ઇન ધ ફ્યુચર. એટલે કે ભાઈ અમે તમને સિન્સિયરલી માફી માંગીએ છીએ કે આજે તમારે ડિલે થયું એના માટે, અને અમે તમને ખાતરી આપીએ છીએ, એટલે કે વી અશ્યોર યુ ઓફ આર બેસ્ટ સર્વિસીસ ઇન ધ ફ્યુચર, એટલે અમે તમને ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં અમે તમને બેસ્ટમાં બેસ્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરીશું. થેન્ક યુ, યોર્સ ટ્રુલી. અને પછી જે વ્યક્તિ આ જે લેટર ઈમેલ લખી રહ્યો છે કોના તરફથી? લિનોવો ઇન્ડિયા તરફથી, એનું અહીંયા નીચે નામ આવી જશે. બરાબર. તમારા કેસમાં તમે તમારું નામ લખી શકો છો એક્ઝામની અંદર, કોઈ જ વાંધો નથી. નેક્સ્ટ જુઓ, નેક્સ્ટ છે તમારું એક લેટર. બરાબર. તો આનંદ જોશી નામનો એક વિદ્યાર્થી છે જે 6ઠ્ઠા સેમેસ્ટરમાં ભણે છે, અ સ્ટુડન્ટ ઓફ 6th સેમેસ્ટર. રાઇટ અ રિક્વેસ્ટ લેટર ટુ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નારોલ અહેમદાબાદ ફોર ઇન્ટર્નશિપ પ્લેસમેન્ટ. એટલે ઇન્ટર્નશિપ પ્લેસમેન્ટ માટે તમે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નામની જે કંપની છે જે નારોલ અમદાવાદમાં આવેલી છે એમને તમે એક રિક્વેસ્ટ લેટર મોકલો છો કે પ્લીઝ તમને તમારી કંપનીની અંદર ઇન્ટર્નશિપ પ્રોવાઈડ કરો. બરાબર. તો આ એક લેટર આપણે લખીએ છીએ. બરાબર. આપણે એક રિક્વેસ્ટ લેટર લખીએ છીએ. એટલે લેટરનું ફોર્મેટ તમને ખબર છે શું હોય? જમણી બાજુ જે વ્યક્તિ લેટર લખે છે એના વિશેની માહિતી આવશે. એટલે આનંદ જોશી. બરાબર. એ કયા ડિપાર્ટમેન્ટનો છે એ ડિપાર્ટમેન્ટનું નામ, પછી એ કઈ કોલેજનો છે એ કોલેજનું નામ અને એનું એડ્રેસ, અને પછી જે દિવસે એ વ્યક્તિ લેટર લખી રહ્યો છે એ ડેટ લખી દેવાની આ રીતે. બરાબર. અને પછી કોને મેસેજ લખે છે? તો એ મેનેજરને મેસેજ લખે છે. કઈ કંપનીના? તો ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના, જે ક્યાં આવેલી છે? નારોલ અમદાવાદમાં. આટલી વસ્તુ લખી દીધી ભાઈ. બરાબર. ક્લિયર થઈ ગયું. જે લેટર લખે છે એનું નામ આવશે જમણી બાજુ, એનું નામ અને એડ્રેસ, અને અહીંયા તમારું ડાબી બાજુ આવી જશે જ્યાં તમારો લેટર પહોંચી રહ્યો છે જે કંપનીમાં એનું. બરાબર. સબ્જેક્ટ શું હશે તમારું? તો રિક્વેસ્ટ ફોર ઇન્ટર્નશિપ પ્લેસમેન્ટ, કેમ કે તમે ઇન્ટર્નશિપ માટે અહીંયા જે છે એ આ લેટર લખી રહ્યા છો. બરાબર. પછી અહીંયા એની શરૂઆત થશે. જો તો ડિયર સર ઓર મેડમ, I am Anand Joshi, એટલે કે પહેલા તો પોતાનો પરિચય આપો કે I am Anand Joshi studying in the 6th semester in mechanical engineering department. એટલે કે હું 6ઠ્ઠા સેમેસ્ટરમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપાર્ટમેન્ટમાં ભણતો એક વિદ્યાર્થી છું. એઝ અ પાર્ટ ઓફ ધ GTU સિલેબસ, એટલે કે GTU સિલેબસના પ્રમાણે I have to undergo internship placement for the period of 6 weeks. એટલે કે મારે 6 અઠવાડિયાની ઇન્ટર્નશિપ કરવાની હોય છે. ઇન ધીસ રિગાર્ડ, એટલે કે આ બાબતે I request you to provide me an opportunity in your company for the internship. એટલે કે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમારી કંપનીની અંદર તમે મને ઇન્ટર્નશિપ આપો. બરાબર. I assure you that I will follow all the rules and regulations of your company. એટલે કે હું તમને ખાતરી આપું છું કે તમારી કંપનીના જેટલા પણ નિયમો છે એનું હું ખૂબ જ સારી રીતે પાલન કરીશ. બરાબર. અને પછી લાસ્ટમાં લખી દેવાનું કે I am awaiting for your favorable reply. એટલે કે હું તમારા જવાબની રાહ જોઈશ. થેન્ક યુ, યોર્સ ટ્રુલી, આનંદ જોશી. બહુ જ સરળ વસ્તુ હતી. બરાબર. તો આ રીતે તમારો પહેલા પરિચય આપો, પછી તમારે ઇન્ટર્નશિપ કરવી છે, કેમ કરવી છે એનું કારણ કહો કે ભાઈ GTUની અંદર અમારે આવો નિયમ હોય છે કે 6 અઠવાડિયાની ઇન્ટર્નશિપ કરવાની હોય છે, એના લીધે મારે તમારી કંપનીની અંદર ઇન્ટર્નશિપની ઓપોર્ચ્યુનિટી જોઈએ છીએ. બરાબર. અવસર જોઈએ છે. આ રીતે તમારે વસ્તુ લખી દેવાની. પછી નેક્સ્ટ જુઓ. નેક્સ્ટ શું છે ભાઈ આપણો? રાઇટ અ લેટર ટુ યોર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રિક્વેસ્ટિંગ લીવ ફોર 7 days. એટલે કે તમારી કોલેજના જે HOD હોય એ HODને તમે 7 દિવસની રજા માટે જે છે એક લેટર લખવા માંગો છો. તો એ કેવી રીતે લખશો? તો સૌથી પહેલા તમારું નામ આવી જશે,
તમે કયા ડિપાર્ટમેન્ટના છો એ આવી જશે. આ બધી વસ્તુ તમે જમણી બાજુમાં લખશો, કેમ કે જે વ્યક્તિ લેટર લખે છે, પત્ર લખે છે, એનો પરિચય જમણી બાજુ આવશે. બરાબર. તમે જે કોલેજના છો એ કોલેજનું નામ અને તમારા કોલેજની સિટીનું નામ. બરાબર. પછી આ રીતે તમારું ડાબી બાજુ શું આવશે? ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, એટલે કે એચઓડી ને લખો છો એટલે એચઓડી નું આ રીતે તમે લખવાનું ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. કયા ડિપાર્ટમેન્ટના છે ભાઈ? તો મિકેનિકલ એન્જિનિયરિંગ. કોલેજનું નામ લખો અને પછી સિટીનું નામ લખો. પછી તમે સબ્જેક્ટ લખો કે ભાઈ કેમ તમે આ પત્ર લખી રહ્યા છો? તો રિક્વેસ્ટ ફોર 1 વીક લીવ, એટલે કે 1 અઠવાડિયાના રજા માટે. પછી શું લખશો? જુઓ, ડિયર સર, I request you to grant or sanction. તમે એકલું ગ્રાન્ટ લખશો તો બી ચાલશે. I request you to grant 1 week leave from December 1 to December 7. તો સીધા મુદ્દાની વાત કરવાની કે હું તમને પ્રાર્થના કરું છું કે તમે મને 1 અઠવાડિયાની લીવ આપો 1 ડિસેમ્બરથી લઈને 7 ડિસેમ્બર સુધીની, એઝ અને પછીનું કારણ મેન્શન કરો કે તમારે આ અઠવાડિયાની લીવ કેમ જોઈએ છીએ. તો આઈ હેવ ટુ અટેન્ડ અ મેરેજ ફંક્શન ઇન માય ફેમિલી, એટલે કે મારા પરિવારની અંદર એક મેરેજ ફંક્શન છે એ મારે અટેન્ડ કરવા છે, એના માટે મારે આ જે લીવ છે એ જોઈએ છે. આઈ વિલ રિજોઇન માય ક્લાસીસ ફ્રોમ ડિસેમ્બર 8, અને એ બી લખી દેવાનું કે તમે કઈ તારીખથી તમારા ક્લાસીસને ફરીથી જોઈન કરશો. તો આઈ વિલ રીજોઈન માય ક્લાસીસ ફ્રોમ ડિસેમ્બર 8, એટલે કે 8 ડિસેમ્બરથી હું મારા ક્લાસીસને રીજોઈન કરીશ. અને પછી લાસ્ટમાં લખવાનું થેન્ક યુ યોર્સ ટ્રુલી, અને તમારું જે નામ હોય એ, એટલે કે આકાશ શાહ. બરાબર. તો આ રીતે તમારો જે લેટર છે એને તમે લખી શકો છો. આ તમે લીવ માટે લખશો. બરાબર. તો આપણે લીવ માટેનો લેટર જોઈ લીધો. પછી આપણે જોયું કે જો તમારે રિક્વેસ્ટ લેટર લખવું હોય પ્લેસમેન્ટ માટે, ઇન્ટર્નશિપ પ્લેસમેન્ટ માટે, તો એ તમે કેવી રીતે લખી શકો છો. પછી આપણે વાત કરી એડજસ્ટમેન્ટ લેટરની. બરાબર. પછી આપણે લેટર ઓફ કમ્પ્લેન્ટ જોયો, ઈમેલ જોયો કમ્પ્લેન્ટ માટેનો. પછી આપણે વાત કરી કે કેવી રીતે તમે ઓર્ડર પ્લેસ કરશો, એના માટેનો લેટર કેવી રીતે તમે મોકલશો. બરાબર. અથવા તો એનો ઈમેલ કેવી રીતે મોકલશો ઓર્ડર પ્લેસ કરવા માટે. પછી આપણે જોયું કે કેવી રીતે તમે કોઈ પણ ઇન્ક્વાયરીનો રિપ્લાય આપશો, એના માટેનો લેટર અને ઈમેલ કેવી રીતે રહેશે. પછી આપણે વાત કરી કે કેવી રીતે તમે જે છે એ ઇન્ક્વાયરી માટે લેટર અથવા તો ઈમેલ લખી શકો છો. તો આ બધા જ ફોર્મેટ આપણે અહીંયા કવર કરી દીધા છે. હવે તમને કોઈ પણ ટોપિક પૂછે, જુઓ અહીંયા તમને લેપટોપની જગ્યાએ મોબાઈલની વાત કરી હોય તો અહીંયા તમારે મોબાઈલના સ્પેસિફિકેશન લખી દેવાના. મોબાઈલમાં તમે શું સ્પેસિફિકેશન લખશો કે ભાઈ મોબાઈલની અંદર કેટલા મેગાપિક્સલનો કેમેરો હોવો જોઈએ, કેટલા જીબી એની રેમ હોવી જોઈએ, કેટલી એની સ્ટોરેજ હોવી જોઈએ. બરાબર. પછી કેટલી કેવો એનો કલર હોવો જોઈએ. પછી એ ડ્યુઅલ સિમ હોવું જોઈએ કે સિંગલ સિમ હોવું જોઈએ. બરાબર. સી પિન વાળું હોવું જોઈએ કે નોર્મલ પિન વાળું હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓ તમે મેન્શન કરો સ્પેસિફિકેશનની અંદર, ઇઝ નો પ્રોબ્લેમ. બરાબર. તો કોઈ પણ ટોપિક માટે તમને કહેશે કે ભાઈ ઇન્ક્વાયરી લેટર લખો કે પછી કમ્પ્લેન લેટર લખો કે પછી ઓર્ડર પ્લેસ કરવા માટેનું લેટર લખો અથવા તો ઈમેલ લખો, તો તમે આરામથી લખીને હવે આવી શકશો. બરાબર. આ ચેપ્ટરની અંદર તમને એક બીજો ટોપિક પૂછાય છે કે પેરેગ્રાફ રાઇટિંગ. બરાબર. કે તમારે પેરેગ્રાફ લખવાનું હોય. તો પેરેગ્રાફ રાઇટિંગ અહીંયા આપણે ડિસ્કસ નથી કરતા કેમ કે એકદમ સિમ્પલ ટોપિક છે. એમાં તમને કહેશે કે ભાઈ 150 વર્ડનો તમારે પેરેગ્રાફ લખવાનો છે, અને કોઈ પણ ટોપિક આપી દેશે કે ભાઈ તમારે કોઈ ફેસ્ટિવલ હોય અથવા તો કોઈ તમારા ફેવરેટ પર્સનાલિટી હોય, એના વિશે તમે પેરેગ્રાફ લખો. તો એ સિમ્પલ વસ્તુ છે જેના વિશે તમે ઓલરેડી 10મા ધોરણની અંદર પણ શીખ્યા જ છો, અને આ બહુ જનરલ ટોપિક છે. દરેક વિદ્યાર્થી આને પોતાના હિસાબથી બનાવીને લખી શકે છે. પણ આ જે ફોર્મેટ છે લેટર અને ઈમેલના, એ જાણવા ખૂબ જ અગત્યના હતા. એટલા માટે આપણે એ વસ્તુની અહીંયા ખૂબ જ સારી રીતે ડિસ્કશન કરી લીધી છે. આ બધું મટીરિયલ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, જેનાથી તમે આને રિવાઇઝ કરી શકો છો. અને તે જ સાથે આજનો આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. આશા રાખું છું કે તમને અહીંયાથી ઘણું બધું શીખવા મળ્યું છે. અને મારી રિટર્નમાં એટલી જ પ્રાર્થના છે તમને કે પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને પોતાના ફ્રેન્ડ સાથે શેર કરો કે જેનાથી એ લોકોને પણ એમની એક્ઝામમાં પ્રિપેરેશન માટે હેલ્પ થાય. રાઈટ. થેન્ક યુ સો મચ. બાય.